વેલકમ સ્ટુડન્ટ્સ પીડર ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમે સૌ આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની ઉપર અંગૂઠ એમ જ વિજ્ઞાનના વિડીયો જોવો છો ને, જોતા જ રહેજો અને પોતાનામાં રહેલી કચાશને દૂર કરજો. અને જો દૂર ન થાય તો કમેન્ટ દ્વારા જણાવજો. હું તમને ફરીથી પણ બનાવવા તૈયાર છું. તો સ્ટુડન્ટ્સ, આપણે કોઈ પણ ક્રિયા કરીએ ને, કોઈ પણ ક્રિયા હોય તો ચોક્કસપણે તેનું પરિણામ આવે જ. એનું પરિણામ 100% નક્કી જ હોય. અમુક વખત પરિણામ હકારાત્મક મીન્સ પોઝિટિવ હોય, જ્યારે અમુક વખત પરિણામ આપણને નકારાત્મક મીન્સ નેગેટિવ પણ જોવા મળે છે. માની લો કોઈ વિદ્યાર્થી છે જે પરીક્ષાની અંદર સંપૂર્ણપણે ઘણી બધી મહેનત કરે તો એનું પોઝિટિવ પરિણામ આવે તો પોઝિટિવ આવે. જ્યારે અમુક વખત કોઈ વિદ્યાર્થી હોય એક્સ વાય એન્ડ ઝેડ, જેને મહેનત ઓછી કરી હોય તો એનું પણ પરિણામ તો આવે જ, પણ નેગેટિવ આવે. એવી જ રીતે આજે આપણે આ વિડીયોના એન્ડ સુધી જો તમે બન્યા રહેશો તો હું તમને અંગ્રેજી ગ્રામરની અંદર એવા બીજા 2 કન્જક્શન સમજાવીશ જે પરિણામ દર્શાવે છે. યસ સ્ટુડન્ટ્સ, આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તમને ઘણો ફાયદો થશે કે પરિણામ દર્શાવવા માટે કયા કન્જક્શન વપરાય છે એ તમને ખબર. તો સ્ટુડન્ટ્સ, તમે બ્લેકબોર્ડ પર જોઈ શકો છો. હવે તમારા મનમાં ક્વેશ્ચન હશે, સર બીકોઝ કેમ લખ્યો? બીકોઝ તો આપણે લાસ્ટ વિડીયોની અંદર કવર કર્યો. હા, મેં તમને બીકોઝ ઓલરેડી ગયા વિડીયોની અંદર ભણાવ્યો જ છે, પરંતુ આજે એની જરૂર પડી એટલા માટે મેં લખ્યો છે. તમે જોવા તો સ્ટુડન્ટ્સ, બીકોઝ કન્જક્શનનું ગુજરાત થાય કારણ કે, અને બીકોઝ કન્જક્શન એ કારણ દર્શાવવા માટે વપરાય છે. તો તમે જ્યારે બીકોઝ ભણેલા ને ત્યારે મેં તમને એવું કીધું હશે કે જ્યારે તમારી સામે 2 સેન્ટેન્સ આવે ને તો એમાં જે ફર્સ્ટ સેન્ટેન્સ હોય અને લાસ્ટ સેન્ટેન્સ હોય, તો જે તમારું ફર્સ્ટ સેન્ટેન્સ હોય ને સ્ટુડન્ટ્સ, એ આપણને પરિણામ દર્શાવે છે, અને જે લાસ્ટ સેન્ટેન્સ હોય એ આપણને કારણ દર્શાવે છે. એટલા માટે આ બંને વાક્યની વચ્ચે કારણ દર્શાવવા માટે એ બંને વાક્યની વચ્ચે આપણે બીકોઝ કન્જક્શનનો યુઝ કરીએ છીએ. તો અહીંયા એવું હોય છે, જ્યારે સ્ટુડન્ટ્સ અહીંયા મેં તમારા માટે બીજા નવા 2 કન્જક્શન લખ્યા, જેનું એકનું નામ છે સો અને જ્યારે બીજાનું નામ છે ધેરફોર. આ બંને એક જ છે. તમે સોનો પણ યુઝ કરી શકો છો અને ધેરફોરનો પણ યુઝ કરી શકો છો, પણ તમને ખબર હોવી જોઈએ કે આ બંને એક જ છે. સો પણ પરિણામ દર્શાવે અને ધેરફોર પણ પરિણામ દર્શાવે છે. આ બંનેનું ગુજરાતી તમે જુઓ. સો, ધેરફોર બરાબર એટલે માટે અને તેથી. આ ત્રણેય શબ્દ ને તમે જ્યારે સેટ કરો ને તો કોઈ પણ પ્રકારનો મિનિંગ બદલાય નહીં. મિનિંગ એને રહેશે અને તમારું સામું એકદમ વાક્ય વ્યવસ્થિત બની જશે. પરિણામ દર્શાવે છે. હવે અહીંયા શું છે જુઓ તમે, સો અને ધેરફોરમાં કેવું હોય છે કે જે તમારું 2 સેન્ટેન્સ હોય ને એમાં તમે જુઓ, જે બીકોઝની અંદર ફર્સ્ટ સેન્ટેન્સમાં પરિણામ છે, લાસ્ટ સેન્ટેન્સમાં કારણ છે. અહીંયા કેવું છે, અહીંયા વિરોધી થઈ જાય છે, એકદમ ઓપોઝિટ થઈ જશે, કોન્ટ્રાસ્ટ થઈ જાય છે. જુઓ કે ફર્સ્ટ સેન્ટેન્સની અંદર કારણ આવી જાય અને અહીંયા જે ફર્સ્ટમાં પરિણામ હતું એ લાસ્ટમાં પરિણામ આવી જાય છે. અહીંયા ઓપોઝિટ વસ્તુ તમને જોવા મળે છે. એટલે એનાથી મિનિંગ શું થાય સ્ટુડન્ટ્સ? જો તમને બીકોઝની અંદર જો તમે જે વાક્ય લખ્યા છે એના તમે ઉધા કરી નાખો, ઓપોઝિટ કરી નાખો, તો એ તમારા સો અને ધેરફોર થઈ જાય છે. હવે એક વાક્યની મદદથી સમજીએ તો જો એ વાક્યને બીકોઝ પરથી લખીએ ને તો એવું લખાત ને કે રોનક શાળાએ જઈ શકશે નહીં કારણ કે તે બીમાર છે. તો અહીંયા મેં એનું ઓપોઝિટ કર્યું. રોનક બીમાર છે, તે શાળાએ જઈ શકશે નહીં. તો અહીંયા તમે તો આ જે ફર્સ્ટ સેન્ટેન્સમાં કારણ આવે તો આ એક કારણ છે કે બીમાર થઈ ગયો એ એનું કારણ છે. બીમાર થવું એ કારણ છે. જ્યારે લાસ્ટ સેન્ટેન્સમાં પરિણામ, તો પરિણામ એ આવ્યું કે એ વિદ્યાર્થી શાળાએ જઈ શકશે નહીં. તો તમારે યાદ રાખવાનું છે, યાદ રાખો કે જ્યારે તમે બીકોઝ કન્જક્શન મૂકશો તો બીકોઝની આગળ પરિણામ હોય અને પાછળ કારણ હોય. જ્યારે તમે સો કન્જક્શન અહીંયા મૂકો, જ્યારે તમે સો કન્જક્શન મૂકો તો સોની આગળના વાક્યમાં કારણ હોય, જ્યારે પાછળના વાક્યમાં શું હોય સ્પેસ પરિણામ હોય છે. હવે જો અહીંયા તમે જો લો ને, આ તમારું કારણ દર્શાવે છે, કારણ. જ્યારે આ શાળાએ નહીં જતો, આ એક પ્રકારનું પરિણામ દર્શાવેલું વાક્ય કહેવાય. ઓકે, રોનક બીમાર છે, તે શાળાએ જઈ શકશે નહીં. તમે આ ત્રણે ત્રણ શબ્દને યુઝ કરો, વાક્ય બનશે. જો રોનક બીમાર છે એટલે તે શાળાએ જઈ શકશે નહીં. રોનક બીમાર છે માટે તે શાળાએ જઈ શકશે નહીં.
રોનક બીમાર છે તેથી તે શાળાએ જઈ શકશે નહીં. તો રને તરલ શબ્દ એકદમ યુઝફુલ છે, બેનિફિટ છે, વ્યવસ્થિતપણે સેટ થાય છે. એટલે અહીંયા સો અને ધેર પર આવે તો જ્યારે તમે આ બે વાક્યને જોડો, મેં ગુજરાતીમાં બોલી દીધું. હા, શું બોલું છું? ફરીથી બોલું. રોનક બીમાર છે એટલે તે શાળાએ જઈ શકશે નહીં. આ મારું ગુજરાતી વાક્ય. માટે પણ લખી શકાય, તેથી પણ લખી શકાય. ઓકે, હવે ડાયરેક્ટ એનું ઇંગ્લિશમાં જોઈન્ટ મારું. રોનક ઇઝ સિક. સો તમે અહીંયા સો પણ લખી શકો, અને જો સો ના ગમે, સોનો યુઝ નથી કરવો, તો તમે ધેર ફોર એ યુઝ કરી શકો છો. ઓકે, આ બંનેમાંથી એક. પછી હી કેન નોટ ગો ટુ સ્કૂલ. આવી રીતે તમે વાક્યને મિશ્ર કરીને એક વાક્ય કરી શકો છો કન્જક્શનની મદદથી. ચલો હવે આપણે બીજા વધારાના ઉદાહરણ. હવે ચલો આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ, જેથી આપણો પાયો મજબૂત થઈ જશે. તો સેકન્ડ સેન્ટેન્સ છે, હી ઇઝ ક્લેવર, હી કેન ગેટ ગુડ રિઝલ્ટ ઇન એક્ઝામ. તે હોશિયાર છે, તે પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. તો આ વાક્ય કેવી રીતે જોડી શકાય? અનેથી જોડી શકશો? ટ્રાય કરો. તે હોશિયાર છે અને તે પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે છે. અનેથી નહીં થાય. તે હોશિયાર છે કારણ કે તે પરીક્ષામાં સારું પરિણામ મેળવે છે. આ પણ ન થાય. આ શબ્દ સેટ થશે. જુઓ, સો જ આવશે. કેમ કે આ કારણ છે, હોશિયાર એનું કારણ છે અને આ એનું પરિણામ છે. તો તે હોશિયાર છે એટલે તે પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. તે હોશિયાર છે માટે તે પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. તેથી તે પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. તો સો આવશે સ્ટુડન્ટ્સ. તો ફરીથી એકવાર આપણે લખી દઈશું વાક્યને જોડીતી વખતે. હી ઇઝ ક્લેવર, so he can get good result in exam. ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે તમારું વાક્ય જોઈન થઈ જાય. તે તમારે જોડવું પડે, વચ્ચે કે સો મૂકવો પડે અને અહીંયા તમારે કરવું પડે. ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. રોહન વર્ક હાર્ડ, હી કુડ અર્ન મની. રોહન સખત મહેનત કરતો હતો, તે પૈસા કમાઈ શકતો હતો. એવું ગુજરાતી થાય. રોહને સખત મહેનત કરી હતી. ચલો ને, રોહને સખત મહેનત કરી હતી. હી કુડ અર્ન મની. તે પૈસા કમાઈ શક્યો હતો. તો જોઈન કરો. રોહને સખત મહેનત કરી હતી એટલે તે પૈસા કમાઈ શક્યો હતો. રોહને સખત મહેનત કરી હતી માટે તે પૈસા કમાઈ શક્યો હતો. તો વચ્ચે શું આવશે? સો. ચલો રોહન આગળનું વાક્ય પહેલા લખી દઈએ આપણે સરસ રીતે. રોહન વર્ક હાર્ડ. આ વખતે યાર એટલે માટે હું શું લખીશ કહું? ધેર ફોર. એટલે આપણને ખ્યાલ પડે ને કે આપણે બંને કન્જક્શનનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, અર્ન મની. ઓકે સ્ટુડન્ટ્સ, આવી રીતે તમારું વાક્ય જોડી થઈ જશે. હવે 4 નંબર જોઈએ. મિસ્ટર પટેલ વોઝ બિઝી મેન, હી કુડ નોટ કમ ટુ ધ પાર્ટી. મિસ્ટર પટેલ એટલે કે શ્રી પટેલ, પણ આપણે મિસ્ટર પટેલનો મિનિંગ કરશું. મિસ્ટર પટેલ વ્યસ્ત માણસ હતા. હી કુડ નોટ કમ ટુ ધ પાર્ટી. તે પાર્ટીમાં આવી શક્યા નહોતા, એટલે કે ન આવી શક્યા ન હતા. ઓકે, મિસ્ટર પટેલ વ્યસ્ત માણસ હતા. વ્યસ્ત હતા એમ, કંપનીમાં કામ કરતા હશે.
મિસ્ટર પટેલ વ્યસ્ત માણસ હતા, તે પાર્ટીમાં આવી શક્યા ન હતા. તો શું થશે? મિસ્ટર પટેલ વ્યસ્ત માણસ હતા એટલે તે પાર્ટીમાં આવી શક્યા ન હતા, અથવા મિસ્ટર પટેલ વ્યસ્ત માણસ હતા માટે તે પાર્ટીમાં આવી શક્યા ન હતા. તો ચલો જવાબ આવશે. સો મિસ્ટર પટેલ was busy man, so આ વખતે સો કરું he, એક બાબતનું ધ્યાન રાખજો સ્ટુડન્ટ, જ્યારે તમે સો મૂકો તો આ જે હી છે એનો એચ કેપિટલ હોય તો સ્મોલ થાય. હા, પછી could not, પછી come to the party. આવી રીતે તમે બે વાક્યને એક વાક્યમાં રૂપાંતર કરી શકો છો. બંને વાક્યને તમે કન્જક્શનથી મિક્સ કરી શકો છો. આગળ જોઈએ. આઈ વેક અપ અર્લી, આઈ કેન કેચ ધ બસ. હું વહેલો ઉઠું છું. અહીંયા ગેટઅપ પણ લખાય, અહીંયા વેકઅપ અપ રહી ગયું છે સ્ટુડન્ટ્સ, સોરી એના માટે. આઈ વેકઅપ અર્લી, આઈ કેન કેચ ધ બસ. હું વહેલો ઉઠું છું, હું બસ પકડી શકું છું. હું વહેલો ઉઠું છું એટલે હું બસ પકડી શકું છું. વહેલો ના ઉઠું તો બસ ના પકડાય. જો વહેલો ના ઉઠું તો પરિણામ શું આવે કે હું બસ પકડી શકો જ ના. પણ વહેલો ઉઠું છું એ કારણે પરિણામ શું આવ્યું કે હું બસને પકડી શકું છું. ઓકે, તો ચલો. આઈ વેક અપ early, આઈ વેક અપ અર્લી. સો લખું કે શું લખું, ગમે તે લખી દઉં છું. સો પર લખાય, ધેર પર બંને લખાય છે એટલે વાંધો નહીં, બરાબર. સો અને ધેર પર બંને લખી દો. ચલો, કોઈને એવું ના થાય કે સર આ કેમ, બંને સાચું. આઈ કેન કેચ એટલે પકડો. હા, તમે કેચ પર લખી શકો, પુટ પર લખી શકો. ઓકે, ગમે તે. આઈ કેન કેચ ધ બસ. આવી રીતે તમે સ્ટુડન્ટ્સ કન્જક્શનનો યુઝ કરીને વાક્યને જોડી શકો છો. આ વિડીયોની અંદર મેં તમને પરિણામ દર્શાવતા કન્જક્શન સો અને ધેરફોર વિશે સમજાવ્યું. સ્ટુડન્ટ્સ, તમારે આ જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો. અને હું તમને એક જ એડવાઇસ આપીશ કે તમારે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ લખવા જોઈએ. હા, નો ડાઉટ. જો તમારું ટેન્સીસનું જે નોલેજ હોય, જે કાર્ડ હોય એ તમને પાક્કા આવડતા હોય, બધા જ કાર્ડ આવડતા હોય, તો તમારે શું કરવું જોઈએ ખબર? આવી રીતે ઇંગ્લિશની અંદર આ રીતે તમારે બે વાક્ય બનાવવા જોઈએ અને પછી એને આ કન્જક્શનની મદદથી જોડવા જોઈએ. પરંતુ જો તમે એ કેટેગરીની અંદર આવતા હોય કે તમારે હજુ અંગ્રેજીનો પાયો કાચો છે, તમને કાર્ડ એટલા બધા આવડતા નથી, તો સૌથી પહેલાં કાર્ડ શીખવા જોઈએ. કાર્ડ શીખ્યા બાદ તમારે મેં બી આના પહેલાં જે ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું, જેમાં મેં સૌથી પહેલાં મેં ગુજરાતી લખ્યું, પછી બંને ઇંગ્લિશમાં લખ્યું અને પછી ગુજરાતીમાં જોડ્યું અને પછી એને ઇંગ્લિશમાં પણ જોડીને તમારી સામે આપ્યું. એવી રીતે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. થોડી ઘણી એવી રીતે વાક્ય લખો અને થોડા ઘણા ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખો તો પણ તમને આવડી જાય છે. પણ તમારે પહેલાં ભણવું પડે, પહેલાં વિડીયો જોવો પડે, વિડીયો જોઈને અંદર જે સમજાવે છે સમજવું પડે, પછી તમારે લખો ત્યારે તમને આવે. ઓકે સ્ટુડન્ટ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર પણ કરી દેજો. અને હા, જો તમને વિડીયો સારો લાગતો હોય અથવા તમારે કંઈક બીજું બનવું હોય તો આ વિડીયોના એન્ડની અંદર જઈને કમેન્ટ કરજો અને કમેન્ટની અંદર તમે જે પણ કહેશો એનો 100% જવાબ આપીશ. બેસ્ટ ઓફ લક, મહેનત કરતા રહો.